You tell me, I will forget. You saw me, I may remember. But if you involve me, I will learn. એટલે કે તમે મને કોઈ પણ વસ્તુની વિશે વાત કરશો તો વખતે હું ભૂલી જઈશ. તમે મને બતાવશો તો વખતે મને યાદ રહેશે. પણ તમે મને એમાં ઇન્વોલ્વ કરશો તો હું કંઈક શીખી શકીશ. આસ્થા સ્કૂલ, યશોદા સ્કૂલ અને જસદણ પબ્લિક સ્કૂલ દ્વારા આજે આસ્થા જ્ઞાન પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન, ભાષાઓ વિશેનું જે આ એક એક્ઝિબિશન છે એ ખરેખર વિદ્યાર્થીઓને સાચા અર્થમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે જે સર્વાંગી વિકાસની વાત છે એ સર્વાંગી વિકાસ તરફ લઈ જાય છે. ત્યારે હું સૌથી પ્રથમ આસ્થા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. સાથે સાથે સમગ્ર ટીમ શિક્ષકોની અને વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ છે, એમનો જે આત્મવિશ્વાસ છે એને હું બિરદાવીશ. ગાડી વિદ્યાપીઠ રાજકોટ દ્વારા આ જે સમગ્ર આસ્થા જ્ઞાન પર્વને માર્ગદર્શિત કરવામાં આવેલું છે એના વિશે પણ હું કહીશ. કમિંગ ટુગેધર ઇઝ બિગિનિંગ, મીટિંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ, વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ. એટલે જ્યારે આપણે સાથે મળીએ કોઈ પણ કામ માટે ત્યારે કોઈ પણ કાર્યની સફળતા થતી હોય છે. ત્યારે હું ફરી એક વખત જસદણ મુકામે મને એવું છે આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હશે ત્યારે સમગ્ર ટીમને આસ્થા શૈક્ષણિક સંકુલ, યશોદા વિદ્યાલય તેમજ જસદણ પબ્લિક સ્કૂલના તમામ શિક્ષકોને, એમના આચાર્યને, એમના સંચાલકને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને છેલ્લે એટલું જ કહીશ કે મંजिलें उन्हीं को मिलती हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान ही उड़ान होती है. ત્યારે આ વિદ્યાર્થીઓએ જે હોંસલો આજે બતાવ્યો છે, પોતાનો ઉત્સાહ બતાવ્યો છે, મને એવું લાગે છે કે આ પ્રકારના પ્રયોગો સમગ્ર જસદણ પંથકમાં થવા જોઈએ, અન્ય સ્કૂલોમાં પણ થવા જોઈએ અને બધાએ સાથે મળી અને આ પ્રકારના જે પ્રકલ્પો છે એ પ્રકલ્પમાં વિદ્યાર્થીઓને જોડવા જોઈએ. મને એવું લાગે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સાચા અર્થમાં અમલ આજે અહીંયા થતો એવો મને લાગે છે. ત્યારે હું ફરી એક વખત ગાડી વિદ્યાપીઠ તેમજ આસ્થા ગ્રુપ ઓફ સ્કૂલ્સને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. આસ્થા સ્કૂલના આજના શુભ પ્રસંગે અહીં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, વાલીગણ, શિક્ષકો અને મીડિયા પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત સાથે અભિનંદન. ગારડી વિદ્યાપીઠ સૌજન્ય આસ્થા જ્ઞાન પર્વ 2026 આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક શક્તિ સાથે 30 જેટલા વૈજ્ઞાનિક મોડેલો રજૂ કર્યા છે. સાથે સાથે લોજિકલ થિંકિંગ સાથે ગાણિતિક મોડેલો પણ રજૂ કર્યા છે. ભારતની સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખીને હસ્તકલા વિભાગ, પરંપરાગત આરોગ્ય જ્ઞાન, વૈદિક ગણિત, સરળ અને ઝડપી ગણતરી, લાઈવ પ્રયોગો, ગારડી વિદ્યાપીઠ દ્વારા CPR ડેમોન્સ્ટ્રેશન. આ વર્ષે ખાસ અમે વૈજ્ઞાનિકોની જે પ્રસિદ્ધિ માટે નોબેલ પારિતોષિક ચાર્ટ પ્રોજેક્ટ સ્વરૂપે પણ માહિતી અમે રજૂ કરેલી છે. સાથે સાથે સાહિત્ય વિભાગ પણ અમે રજૂ કરેલો છે. ઇન્ડિયન રેડ ક્રોસ બ્લડ કેમ્પનું પણ અહીંયા આ તકે આયોજન કરેલું છે. સાથે સાથે લાઈવ ગેમ, મનોરંજન સાથે શિક્ષણ મળશે. સાથે સાથે ફૂડ વિભાગ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ અહીંયા રજૂ કરેલી છે. તો આ તકે અહીં ઉપસ્થિત વાલીઓ જેમણે ખૂબ જ સારો સહકાર અને સપોર્ટ આપેલો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.